વલસાડમાં વ્યાયામ શિક્ષકો માટે સેમિનાર અને સન્માન સમારોહ યોજાયો. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર સ્વાગત છે. વલસાડ જિલ્લા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડા મંડળ, વોલીબોલ એસોસિએશન વલસાડ અને ટ્વિન સિટી ક્લિનિક વાપીના સંયુક્ત ઉપક્રમે તારીખ 11 ઓગસ્ટ 2026ના રોજ વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષકો માટે સેમિનાર તથા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 102 શાળાઓના 108 જેટલા વ્યાયામ શિક્ષકોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્રીડા મંડળના પ્રમુખ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજેશ્રી ટંડેલના પ્રસંગોચિત ઉદ્બોધનથી થયું હતું. વોલીબોલ એસોસિએશનના મંત્રી શ્રી નીતિનભાઈ સોનવાને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સેમિનારમાં નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડોક્ટર જસ દેસાઈ, સત્વત ક્લિનિક, બાળકોમાં ફિઝિકલ ફિટનેસ વધારવા અને રમત દરમિયાન થતી ઈજાઓ નિવારવા અંગે. ડોક્ટર ચિક્કાર પટેલ, ટ્વિન સિટી ક્લિનિક, સ્પોર્ટ્સમેન માટે ફેફસાની કામગીરી અને મહત્વ અંગે. શ્રી નિસર્ગ તિવારી, વ્યાયામ શિક્ષક, વોલીબોલની રમતમાં બદલાયેલા નવા નિયમો અંગે. આ પ્રસંગે હાજર મહેમાનો દ્વારા તમામ વ્યાયામ શિક્ષકોને સાલ, શ્રીફળ અને સ્પોર્ટ્સ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ વોલીબોલ એસોસિએશન દ્વારા જિલ્લાના નેશનલ અને સ્ટેટ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યાયામ શિક્ષક શ્રી જયેશ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ ક્રીડા મંડળના ઉપપ્રમુખ અને એમ હાઈસ્કૂલ ધરમપુરના આચાર્ય શ્રી દીપકભાઈ પટેલે કરી હતી. ક્રીડા મંડળ અને વોલીબોલ એસોસિએશનના હોદ્દેદારોના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. રિપોર્ટ રાજેશ કેની, મરોલી.